નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો બાબા કુદરત બ્લોગ પર, અને હું છું તમારો ધર્મેન્દ્ર વાઘેલા, અને વાત કરવા માટે આવ્યો છું મિત્રો ભગવાન રામની વાત કરવાના છીએ। તો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તો પ્રભુના દર્શન કરી લો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દો। અને બીજી વાત તમને જણાવી દઉં કે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા, ત્યાં દર્શન કર્યા હતા, યોગી સરકાર પણ ત્યાં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા, અને આખી દુનિયામાં ડંકો વાગી રહ્યો છે મિત્રો અયોધ્યાનો। દેશ વિદેશમાં પણ લોકો ત્યાં અયોધ્યા માટે આવ્યા હતા મિત્રો, એવું જાણવા મળી રહ્યું છે મિત્રો। અને આપણે ચૈતરભાઈ વિશે વાત કરતા આવીએ છીએ, તો ચૈતરભાઈની વાત કરીશું મિત્રો। ચૈતરભાઈ વસાવા અત્યારે તો જેલમાં છે, એમની કોઈ અત્યારે અપડેટ અમને જાણવા મળતી નથી, કોઈ વિડીયો બહાર આવતા નથી, એટલે એમના વિશે વાત નથી કરવાના મિત્રો। પણ ત્યાં જે લોકો પહોંચ્યા છે અને આજે ભગવાન શ્રી રામના દર્શન કરી રહ્યા છે, અને આખા ભારત દેશની અંદર આજે રામનું નામ લેવાઈ રહ્યું છે મિત્રો, બહુ ગૌરવની વાત છે મિત્રો। તો ખરેખર વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હું તમને બધી જ અપડેટ લાવતો રહીશ અને માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ। અને વિડીયોને તમે શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો, ભગવાનના દર્શન કર્યા હોય તો જય શ્રી રામ લખી અને વિડીયોને ધક્કો મારી દીધો મિત્રો। તો મળશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લાવું છું। જય હિન્દ, જય ભારત।